હલો મિત્રો, અ, બીજો એક સરસ આર્ટિકલ છે આજના ઇન્ડિયન એક્સપ્રેસના ધ આઈડિયા પેજ પર. હવે છે ને અહીંયા મારે એક વસ્તુ કહેવી હતી કે કદાચ તમને છે ને આ મારે એવું જે અહીંયા ડિસ્કશન છે, જે સમજાવવાની પદ્ધતિ છે, એમાં તમને મારી સ્પીડ કદાચ ઓછી લાગતી હોય તો તમે લોકો 1.5 તમને જે યોગ્ય લાગે એટલું સ્પીડ સાથે તમે જોઈ શકો છો. બિકોઝ મારું ઇન્ટેન્શન તમને એ જ છે કે તમને બહુ સારી રીતે સરળ ભાષામાં હું સમજાવું, જેથી તમે લોકો એને લિંક કરી અને મેઇન્સમાં ઉપયોગ કરી શકો. ચલો, હવે આજનો આર્ટિકલ છે ને એ છે ઇન ટાઈમ્સ ઓફ ડિસ્ટ્રસ, બરોબર, કે જે આ અવિશ્વાસનો સમય ચાલી રહ્યો છે ત્યારે કોન્સ્ટિટ્યુશન્સના જે પ્રોમિસીસ છે, બરોબર, કોન્સ્ટિટ્યુશનના જે વચન છે આપણને કોન્સ્ટિટ્યુશનમાં આપેલા છે, એમાં છે એક ફ્રેટર્નિટીનું, યાની બંધુત્વની જે આપણને એક વેલ્યુ અહીંયા આપવામાં આવી છે, એ અગાઉના સમયમાં જેટલું મહત્વપૂર્ણ હતું એના કરતાં હવે વધુ મહત્વપૂર્ણ થઈ ગયું છે, બરોબર. તો આ આર્ટિકલ આપણને કામ લાગી શકે છે એસેમાં, એથિક્સમાં, અને સાથે સાથે ક્યાં આપણા GS2ના પેપરમાં, પ્લસ સોસાયટીમાં બી આવી શકે, બરોબર. હવે તો કેવું છે કે પેપર બધા એવું લાગે છે કે એકબીજાને બહુ જ ઇન્ટરમિંગલ થઈને ક્વેશ્ચન પૂછાતા હોય છે. આપણે એવું બાયફર્કેટ નથી કરી શકતા કે આ સ્પેસિફિક આનો જ ક્વેશ્ચન છે. મોટાભાગે થતું હોય છે, પણ હું એમ કહું છું કે તૈયારીને બહુ જ ઇન્ટિગ્રેટેડ વેમાં કરવી જોઈએ. ચલો, આ આર્ટિકલ લખ્યો છે કોને? SY કુરેશી સરે. આ વ્યક્તિ છે એ આપણા ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર રહી ચૂક્યા છે, અને એમને ભારતના જે ની ચૂંટણીનું જે આખો ઇતિહાસ છે, અથવા તો એમના કાર્યકાળમાં જે પણ થયું એના વિશે સારી પુસ્તકો પણ લખી છે. હવે શરૂ કરીએ આર્ટિકલ કે દરેક શાળાનો બાળક 3 શબ્દો જાણે છે, બરોબર. કયા? જસ્ટિસ, લિબર્ટી, ઇક્વાલિટી, બરોબર. સ્વતંત્રતા અને સાથે ચોથો પણ, 4 શબ્દો જાણે છે. કયા કયા? જસ્ટિસ, લિબર્ટી, ઇક્વાલિટી અને ફ્રેટર્નિટી, યાની ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ. હવે આ પ્રથમ 3 છે ને એને તો ઘણી વખત કોર્ટમાં ચર્ચા કરવામાં આવી છે, રાજનીતિમાં પણ એની ચર્ચા થાય છે, શૈક્ષણિક ફિલ્ડમાં પણ થાય છે, પણ આ જે ચોથું છે, જે આ ફ્રેટર્નિટી છે, એ મોટા ભાગે અનનોટિસ્ડ, એટલે નજરઅંદાજ એને કરી દેવામાં આવે છે. છતાં પણ ફ્રેટર્નિટી છે ને એ સૌથી વધુ મહત્વનું છે. તોય આપણે આ બંધુત્વને કાયદા દ્વારા બનાવી શક્યા નથી. આપણે આ ત્રણેયને છે ને કાયદા દ્વારા લાગુ કરી શક્યા છીએ, પણ ફ્રેટર્નિટીમાં કાયદો કામ આવતો નથી. કદાચ કાયદો ક્યાંક ને ક્યાંક નબળો પડે છે, એવું કહેવાનું અહીંયા લેખક એવી રીતે કહે છે. ચલો, આગળ શું કહે છે કે આપણા બંધારણ ઘડવૈયા, બરાબર, આપણા જે બંધારણના ઘડવૈયાઓ છે એમને ડેલિબરેટલી, બહુ જ ધ્યાનપૂર્વક સમજી વિચારીને આ 4 જે આપણી વેલ્યુઝ છે એને એક જ સેન્ટેન્સમાં મૂકી હતી, બરોબર, અને બધાને ઇક્વલ કોન્સ્ટિટ્યુશનલ ઇમ્પોર્ટન્સ આપ્યું. ધ ક્વેશ્ચન, પણ હવે પ્રશ્ન એ છે કે આપણે 75 વર્ષના થઈ ગયા છીએ, આપણું રાષ્ટ્ર આજે 75 વર્ષનું છે, આપણે સૌ આજે આ 75 વર્ષ, અમૃત વર્ષ ઉજવી રહ્યા છીએ, ત્યારે આ ક્વેશ્ચન એ છે કે કેમ આપણે બંધુત્વને મોટા ભાગે ઇગ્નોર કરી દીધી, એને કેમ અવગણ્યું છે, અને એની કિંમત શું ચૂકવી રહ્યા છીએ આજે આપણે, બરોબર. બહુ સરસ ક્વેશ્ચન છે આ, કે આજે આપણે બંધુત્વને અવગણીને આપણે એની આજે આપણું રાષ્ટ્ર શું કિંમત ચૂકવી રહ્યું છે. ધ આન્સર, એટલે આ જવાબ છે, એની શરૂઆત થાય છે એક્સપ્લિસિટ ત્યારે કે જ્યારે કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલીમાં જ્યારે ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે આ મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી. ત્યારે કહેવામાં આવ્યું હતું કે લિબર્ટી, ઇક્વાલિટી છે ને એમનો સંબંધ છે નાગરિકો અને રાજ્ય વચ્ચે શું સંબંધ છે એ વસ્તુ ડિફાઇન ક્યાંથી થાય છે? લિબર્ટી અને ઇક્વાલિટીની જે એ ડિફાઇન કરે છે કે રાજ્ય અને નાગરિકોનો શું સંબંધ છે. સ્વતંત્રતા અને સમાનતા, આ બંને મૂલ્યો શું વ્યાખ્યાયિત કરે છે કે નાગરિક અને સ્ટેટ બંને વચ્ચે શું સંબંધ છે.
જ્યારે બંધુત્વ શું વ્યાખ્યાયિત કરે છે? એ વ્યાખ્યાયિત કરે છે કે નાગરિકોની વચ્ચે, પરસ્પર નાગરિકોની વચ્ચે શું સંબંધ છે, નાગરિકો એકબીજાની સાથે કેવા પરસ્પર સંબંધથી જોડાયેલા છે, ભારતીય લોકો છે એકબીજા સાથે કેવા પરસ્પર સંબંધથી જોડાયેલા છે, એ વસ્તુ ક્યાં વ્યાખ્યાયિત થાય છે? ફ્રેટર્નિટી એને વ્યાખ્યાયિત કરે છે, બંધુત્વ એને વ્યાખ્યાયિત કરે છે. બરોબર. કોર્ટ છે એ લિબર્ટી અને ઇક્વાલિટી, જસ્ટિસ વગેરેમાં ઇન્ટરવીન કરે છે, હસ્તક્ષેપ કરે છે. પરંતુ બટ વોટ records exist when citizen cease to regard one another as fellow citizen. પરંતુ જ્યારે એક નાગરિક બીજા નાગરિકની વિરુદ્ધ કંઈક હિંસા કરે, અયોગ્ય વર્તન કરે, ત્યારે શું કરી શકીએ છીએ આપણે? બરોબર. જો એ બંધુત્વના, ભાઈચારાના દ્રષ્ટિથી એને કંઈક ખોટું કર્યું હોય તો અહીંયા આપણે આજે જોઈએ છીએ કે બંધુત્વ ડિસઅપિયર, અદ્રશ્ય થતું હોય ને એવું લાગે છે. ડૉક્ટર BR આંબેડકર ત્યારની ચર્ચાઓમાં કહી ગયેલા કે વિધાઉટ ફ્રેટર્નિટી, ઇક્વાલિટી, લિબર્ટી વિલ બી નો ડીપર દેન કોટ્સ ઓફ પેઇન્ટ. બરોબર. એટલે કે બંધુત્વ વગરની સમાનતા અને સ્વતંત્રતા એ માત્ર રંગના પોપડા સમાન છે. બરોબર. એનું કોઈ દિવાલ સાથે એવું કોઈ જોડાણ નથી. કલર તો કેવો ફેડ થઈ જાય. જો એ રિયલ દિવાલ સાથે અકબંધ કલર ના હોય તો એ કેવું સમય જતાં એ પોપડા ઉખડી જાય. તો જો ફ્રેટર્નિટી નહીં હોય તો પછી ઇક્વાલિટી અને લિબર્ટીની આવી જ હાલત થશે. આ એની ચેતવણી હતી ને, એ ત્યારની ઇન્ડિયન સોસાયટીનું સર્વે, એને આકલન કર્યા પછી એમને આ કહ્યું હતું. બરોબર. કારણ કે આપણું ભારત છે એ કેટલા બધા હજારો જ્ઞાતિઓમાં વિભાજિત, આખો કેટલી બધી એને સમાવિષ્ટ કરીને આખું રાષ્ટ્ર અત્યારે પોતાના પગ પર ઊભું છે. પરંતુ શું આ નેશનહુડ છે, બરોબર, આ રાષ્ટ્રીયતા છે, એ આપણને આપવામાં આવી છે કે પછી આપણે અચીવ કરી છે? તો આ આપણું અચીવમેન્ટ છે. રાષ્ટ્રીયતા છે ને એ આપણને મળી નથી ગઈ. આઝાદી આપણને આપી દીધી, પણ રાષ્ટ્રીયતા તો આપણે પોતે વણી છે એકબીજાના વિચારોમાં, એકબીજાને સમજીને, એકબીજા સાથે સારો વ્યવહાર કરીને. તો ફ્રેટર્નિટી એટલે બંધુત્વ જે છે ને એ આ અચીવમેન્ટનું શું છે? કન્ડિશન, એની શરત પણ છે અને એનો પુરાવો પણ છે કે બંધુત્વ છે તો નેશનહુડ છે. ધ કોન્સ્ટિટ્યુશન એટલે આપણું બંધારણ છે એ ફ્રેટર્નિટીની ચિંતા કરે છે. ક્યાં? તો પ્રિએમ્બલમાં. અને બીજું એને લખ્યું છે ફંડામેન્ટલ ડ્યુટીમાં. આપણી મૂળભૂત ફરજોમાં 51A, E આ જે મૂળભૂત ફરજ છે એમાં કહેવામાં આવ્યું છે. શું કહેવામાં આવ્યું છે? ટુ પ્રમોટ હાર્મની એન્ડ ધ સ્પિરિટ ઓફ કોમન બ્રધરહુડ અમોંગ્સ ઓલ ધ પીપલ ઓફ ઇન્ડિયા. શું કહેવામાં આવ્યું છે? તો ટુ પ્રમોટ હાર્મની એટલે આપણે સુમેળ, સંવાદિતાને પ્રોત્સાહિત કરવાની છે. અને ધ સ્પિરિટ ઓફ કોમન બ્રધરહુડ એટલે આપણે જે ભાઈચારાનો, સદભાવનાનો જે ભાવ છે એને આપણા ભારતીય લોકો વચ્ચે એને પ્રોત્સાહન આપવાનું છે. બરોબર. આ જે અક્રોસ ધ રિલિજિયસ, લિંગ્વિસ્ટિક અને અલગ અલગ આપણા રિજનલ ડિફરન્સીસ છે એની વચ્ચે પણ. આપણે આજે 75 વર્ષના થઈ ગયા, પરંતુ સ્થિતિ હજી સુધરી નથી. ટેકનોલોજીની સ્થિતિએ કદાચ આપણે એકબીજાની નજીક આવ્યા હશું, પરંતુ સામાજિક સ્થિતિએ આપણે કેવા વિખૂટા પડી ગયા છીએ. પબ્લિક ડિબેટ છે આના માટે, જે પણ અત્યારે પબ્લિક ડિબેટ, જાહેર જે ચર્ચાઓ થઈ રહી છે આજે આપણા સમાજમાં, જ્યારે રાજનીતિ હોય, જનરલ ચર્ચાઓ થતી હોય, એ વધારે ને વધારે કેવી તીક્ષ્ણ અને વધારે ને વધારે વિશિયસ, ઝેરીલી બની જતી હોય એવું લાગે છે. બરોબર. આપણું અન્ડરસ્ટેન્ડિંગ છે એ ધીમે ધીમે કેવું થઈ રહ્યું છે? થિનર એટલે ઘટી રહ્યું છે. એટલે આપણે એકબીજા પ્રત્યે નફરતને વધારી રહ્યા છીએ. અને ડેમોક્રેસી છે એ આજે ટકી રહી છે, પણ એ ટકી કેવી રીતે રહી છે? આ બધા અપમાનોને સહન કરીને. ડેમોક્રેસી હેઝ ઓલવેઝ સર્વાઇવ્ડ ઓફેન્સિવ. બરોબર. એટલે હંમેશા આવા જે ઓફેન્સીસ છે એને ઝાલીને આ લોકતંત્ર છે એ આપણું ટકી રહ્યું છે. ઇટ ડીપર્સ ડેમેજ
અને એના કારણે હવે આ ડેમેજ છે એ વધારે ને વધારે વધી રહ્યું છે અને વિશ્વાસ જે પરસ્પર છે એ ઘટી રહ્યો છે. આગળ લેખક કહે છે કે ટ્રસ્ટ, ભરોસો એ શું છે? ઇનવિઝિબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ શું છે? અદ્રશ્ય આપણું આંતરમાળખું છે. તો અને એ અદ્રશ્ય આંતરમાળખું શેનું છે? આપણું જો સમાજ જે કાર્ય કરી રહ્યો છે અત્યારે, ફંક્શન જે કરી રહ્યું છે, આપણી સોસાયટી જે ફંક્શનાલિટીમાં છે, જે કાર્યાત્મક અવસ્થામાં છે, એનું મૂળ ક્યાં છે? તો આ ભરોસામાં છે. બરોબર? તો આ સરસ એક અદ્રશ્ય આંતરમાળખું છે, આ ભરોસો છે. અને આના કારણે આપણે સદભાવનાપૂર્ણ એકબીજા સાથે વ્યવહાર કરીએ છીએ. અને જો આ ઇરોડ થાય, જો આને કાટ લાગે, તો પછી એને ફૂલ્લી રિસ્ટોર કરવું અઘરું થઈ જાય. કાયદો કોઈ એવો નથી કે જે ભરોસાને પાછો લાવી શકે. બરોબર? અને અર્થવ્યવસ્થા છે એ પણ ભરોસા પર ટકેલી હોય છે. લોકતંત્ર પણ ભરોસા પર ટકેલું હોય છે. જો આને કાટ લાગી જાય, આ ખતમ થઈ જાય, તો પછી આપણે એવો કોઈ કાયદો નથી કે જે આને ફૂલ્લી રિસ્ટોર કરી શકે. આગળ લેખક કહે છે કે લિબર્ટી અને ઇક્વાલિટી છે ને, એને તો આપણે કોર્ટમાં જઈને ડિપેન્ડ કરીને, એક્શનેબલ કમાન્ડ કરીને એને લાગુ કરી શકીએ છીએ. પરંતુ જ્યારે ફ્રેટર્નિટી છે એ તો અલગ જ કેટેગરીમાં આવે છે, અલગ શ્રેણીમાં આવે છે. જો લિબર્ટી અને ઇક્વાલિટી એ ફંડામેન્ટલ છે નાગરિકના અધિકાર તરીકે, તો બંધુત્વ છે ને એ ફંડામેન્ટલ છે રાષ્ટ્રના અધિકાર તરીકે. ઇટ ઇઝ અ રાઇટ ઓફ નેશન. બરોબર? આવો સીધો ક્વેશ્ચન બની શકે છે યુપીએસસીમાં, જીપીએસસીમાં, કે ધ ફ્રેટર્નિટી ફોર ધ ફંડામેન્ટલ રાઇટ ઓફ ધ નેશન. આગળ વાત છે કે કોઈ પણ કોર્ટ છે એ મેન્યુફેક્ચર નથી કરી શકતી આ મ્યુચ્યુઅલ રિસ્પેક્ટને. નો સ્ટેટ્યુટ, એવો કોઈ કાયદો નથી કે જે આ કોમન બિલોંગિંગ્સ છે, આપણું સામાન્ય એકબીજા સાથેનો જોડાવ છે, એને પાછું સર્જન કરી શકે છે. કોઈ સરકાર એવી નથી કે જે કોઈ આવો પ્રોગ્રામ લાવી દે અને આ બધું ટ્રસ્ટ છે એ પાછો કાયદાકીય રીતે આપણામાં એને ઇન્ગ્રેન કરી શકે. ના, એવું કંઈ જ નથી. યેટ, છતાં પણ આશા છે. જોજો, આ એસે રાઇટિંગની ક્વોલિટી છે કે છતાં પણ આશા છે કે ગમે તેટલું ખરાબ થાય છે, છતાં પણ કંઈક તો કાયદો પણ આ બાબતે કરી જ શકે છે. સરકાર અને કોર્ટ પણ કંઈ માત્ર મૂક પ્રેક્ષક નથી. ધ ગવર્મેન્ટ એન્ડ ધ કોર્ટ્સ આર હેલ્પલેસ સ્પેક્ટેટર્સ. એટલે યેટ વુડ બી રોંગ, છતાં પણ એમ કેવું તો ખોટું જ છે કે આમ છે. તો કંઈક તો આશા છે જ. The Constitution and Criminal Law contains the substantial architecture designed to protect social harmony. આપણું બંધારણ છે અને આપણા જે ક્રિમિનલ લો છે, યાની આઈપીસી છે, સીઆરપીસી છે, આના નામ અત્યારે બદલાઈ ગયા છે, શું? બીએનએસ અને બીએનએસએસ. તો આ બધા જે છે એની પાસે હજી આપણે આ એક મહત્વનું આપણું શું છે? આર્કિટેક્ટ છે. એક આપણું આપણે જે સ્થાપત્ય કાયદાની દ્રષ્ટિએ જે ડિઝાઇનમાં કર્યું છે એ શેના માટે છે? આપણી સામાજિક સંવાદિતાને સુરક્ષિત કરવા માટે. આર્ટિકલ 14 છે આપણી પાસે, આર્ટિકલ 15 છે, આર્ટિકલ 25 છે. તો 14 છે એ શું કરે છે? સમાનતાને, કાયદાની આગળ સૌ સમાન. આર્ટિકલ 15 અને 25 છે એ શું કરે છે? તો ભેદભાવો જે થાય છે એની વિરુદ્ધ રોક લગાવે છે. અને જે આપણું આસ્થાની સ્વતંત્રતા છે, આપણને ધર્મ, વિશ્વાસ, બિલીફની જે સ્વતંત્રતા છે એને સુરક્ષા આપે છે આર્ટિકલ 25. આગળ લેખક વાત કરે છે કે આર્ટિકલ 51E જે છે, એટલે આપણી મૂળભૂત ફરજ જે આપણે કીધી ને એ પ્રમાણે હાર્મની અને કોમન બ્રધરહુડને શું કરે છે? પ્રમોટ કરે છે, એને પ્રોત્સાહિત કરે છે. ક્રિમિનલ લોઝ જે આપણા બીએનએસ છે, આઈપીએસ છે, એની બધી સેક્શન છે, 153A, 153B, 295A, 505. તો આ બધું છે એ શું કરે છે કે આપણી જે પૂજાની જગ્યાઓ છે, જ્યાં આપણે વર્શિપ કરવા જઈએ છીએ, ભક્તિ જે મંદિરો, ધાર્મિક સ્થળો છે એને, ત્યાર પછી પ્રિઝર્વ ધ સિવિક્સ પીસ. બરોબર? એટલે નાગરિકનું વચ્ચે જે સંવાદિતતા છે, જે શાંતિ છે, એને પણ જાળવવાનું કામ કરે છે. આ સાથે પ્રિવેન્ટ કોમ્યુનલ હોસ્ટિલિટી, એટલે સમુદાયો વચ્ચે જે વિખવાદો થાય એને રોકે છે. તો આપણી પાસે યસ, બંધારણ અને ક્રિમિનલ લો છે કે જે આપણી સામાજિક સંવાદિતા છે એને સુરક્ષિત રાખી શકે. આ બધી જોગવાઈઓ છે એ કદાચ
ફ્રેટર્નિટી ન ક્રિએટ કરી શકે, પરંતુ યસ જે સિસ્ટમેટિક ડિસ્ટ્રક્શન થઈ રહ્યું છે, વ્યવસ્થાગત જે નુકસાન અને વિનાશ થઈ રહ્યું છે એને રોકવામાં બહુ મોટો ભાગ ભજવી શકે છે. ધ ચેલેન્જ માટે હવે પડકાર શું છે? એ લીગલ સેફગાર્ડ નથી, આપણી પાસે કોઈ કાનૂની સુરક્ષાની કોઈ જોગવાઈઓ નથી એવું નથી, એનો અભાવ છે એ કોઈ પડકાર નથી, બટ આપણે આને એટલું સારી રીતે ઇમ્પ્લિમેન્ટ નથી કરી શક્યા. એનો અમલ છે એ આપણે કેવો અસમાન અમલ કરીએ છીએ. કોર્ટ છે એ કદાચ કમાન્ડ નહીં આપી શકે આ અફેક્શનનું, યાની પ્રેમ અને સ્નેહનું કોઈ આદેશ નહીં આપી શકે કોર્ટ, બટ કોર્ટ શું કરી શકશે? સમાન નાગરિકતા માટે થતા પણ કોર્ટ શું કરી શકશે? તો એ જે નફરત છે, ઇન્ટિમિડેશન યાની જે ડર છે બધા એકબીજાને પરસ્પરનો, અને આ જે સમાન નાગરિકતા સામે થતા જે અસમાન અમલો છે, જેમ કે સિટીઝનશીપમાં શું કરીએ છીએ આપણે? માઇનોરિટીમાં અન્યાય કરીએ છીએ. તો આ બધી જે વસ્તુઓ છે એની સામે કોર્ટ કંઈ કહી શકે છે, ત્યાં એ આદેશ આપી શકે છે. કાયદો છે ને એ કદાચ બંધુત્વ નહીં બનાવી શકે, એનું સર્જન નહીં કરી શકે, પણ હા એ કરી જ શકશે શું? તો જે આ ડિસ્ટ્રક્શન થઈ રહ્યું છે, આ સિસ્ટમેટિક ડિસ્ટ્રક્શન અહીંયા જે વાત કરી, એને રોકવામાં એ મોટી ભૂમિકા ભજવી શકે છે. માટે હવે આપણે આવું પૂછવું 75 વર્ષના અંતે બહુ જરૂરી બની ગયું છે કે આ બંધુત્વની અવગણના કરીને આપણે શું પામ્યા? જવાબ એનો સરકારી ડેટામાં જ છે, બરોબર? કે પાર્લામેન્ટમાં એક માહિતી મૂકવામાં આવી હતી, પાર્લામેન્ટના પટલ આગળ રજૂ કરવામાં આવી હતી સંસદમાં, અને એ માહિતી એવી છે કે અત્યાર સુધીમાં 1 વર્ષમાં 2 લાખ ભારતીયોએ ભારતની નાગરિકતાને ત્યાગી દીધી. બહુ ખરાબ વસ્તુ છે. ભારતના 2 લાખ નાગરિકો ભારતમાં રહેવા તૈયાર નથી, એની નાગરિકતા જ નથી જોઈતી, બરાબર? રહેવું તો બરાબર છે, પણ ભારતના નાગરિક તરીકે જ એમને નથી ઓળખાવું. જુઓ આગળ, છેલ્લા 5 વર્ષમાં 9 લાખ લોકોએ નાગરિકતાનો ત્યાગ કર્યો. અને આ બધું છે ને એ કોણ કરી રહ્યા છે? જે સફળ ઉદ્યોગપતિઓ છે અને ઉદ્યોગ સાહસિકો છે એ, અને પ્રોફેશનલ્સ જે વ્યવસાયિકો છે તે. હવે આના કારણો તો ઘણા હોઈ શકે, પરંતુ એક પ્રશ્ન એ બહુ તાત્વિક છે, અને એ કયો છે કે એવું તો કેવું સામાજિક વાતાવરણ આપણે અહીંયા કરી દીધું કે નાગરિકોનો આત્મવિશ્વાસ એના રાષ્ટ્રમાંથી ઘટી રહ્યો છે. ઓકે, હિસ્ટ્રી હંમેશા એવું પુરવાર કરી ચૂકી છે અને સૂચિત કરે છે કે સોશિયલ કોન્ફ્લિક્ટ બહુ લાંબા ચાલે અને ઇકોનોમિકના જે સ્કાર્સ છે, અત્યારે આપણે આર્થિક ભીડમાં છીએ, તો આ જે ઇકોનોમીના જે સ્કાર્સ છે એ કદાચ હેડલાઇન જતી રહેશે કે આ જે તેલના ભાવ આટલા બધા વધ્યા, પેટ્રોલના ભાવ વધ્યા, ગેસના ભાવ વધ્યા, ફુગાવો આટલો આવી ગયો, મોંઘવારી આટલી આવી ગઈ, સોનું આટલું બધું. તો આ આર્થિક અને સામાજિક જે બધા સ્કાર્સ છે આપણી પર, એની કદાચ હેડલાઇન ભૂસાઈ જશે, પણ એની અસર લાંબા ગાળા સુધી રહી જાય છે. અને ઇન્ડિયાએ ઘણા બધા લેસન શીખ્યા જ છે ઓલરેડી ઇતિહાસમાંથી. જેમ કે પંજાબ છે, તો પંજાબ 1980ના મધ્યમાં પર કેપિટા ઇન્કમ એની સૌથી જોરદાર હતી, ફર્સ્ટ હાઈએસ્ટ રાજ્ય હતું, પરંતુ આજે એ ફર્સ્ટ પ્લેસથી ઘટી અને 18મા ક્રમે આવી ગયું. કેમ? બિકોઝ ત્યાં કોમ્યુનલ ડિસઓર્ડર અને લોંગ મિલિટન્સી, આતંકવાદ જે રહ્યો, અને એના કારણે ત્યાંની ઇન્વેસ્ટમેન્ટનું જે આખું વાતાવરણ હતું, રોકાણની જે ત્યાં એક માળખું હતું, એ આખું ખોરવાઈ ગયું. તો યસ, આ ડેમેજ છે ને માત્ર આ ઇકોનોમીના સ્તરે નહીં, પરંતુ જનરેશન, પેઢીઓ સુધી આ એટમોસ્ફિયર હવે ઝેરી બની ગયું છે. એને દૂર કઈ રીતે કરવું એ ચિંતા અહીંયા વ્યક્ત કરે છે લેખક. ધ આયરની, હવે અહીંયા કડવાશ અને એક કટાક્ષ તો એ છે કે આ આપણે ભૂલી બી નથી શકતા. આપણે ઇન્ડિયાને 3rd ઇકોનોમી બનવાનું સપનું જોઈ લીધું, બરોબર? કે 2047 સુધીમાં આપણે વિકસિત ભારત થઈ જવું છે, પરંતુ આપણે છે ને આપણી આ જાહેર સંસ્થાઓ છે એને ઇનસફિશિયન્ટલી કન્સર્ન છે. આ એન્ઝાઇટીનું જે વાતાવરણ ક્રિએટ થઈ રહ્યું છે, આ લોલેસનેસ એટલે કાયદા વગરનું જે આખી એક સંસ્થાઓ આપણે તૈયાર કરી રહ્યા છીએ, તો એના પ્રત્યે જરા પણ આપણે સંવેદનશીલ કે કન્સર્ન આપણી જે સંસ્થાઓ છે એ લાગતી નથી. અત્યારે લિન્ચિંગ વધી રહ્યું છે,
ડિમોલિશન, જ્યાં જુઓ ત્યાં લોકોના ઘર પાડી દેવામાં આવે છે, અને કોમ્યુનલ વાયલન્સ છે તો બહુ જ સામાન્ય થતા જાય છે. તો આ લો અને ઓર્ડરનું જે ફેલિયર છે એ ક્યાં જઈને ઊભું રહેશે? દે આર ફેટર્નિટી ફેઇલર્સ, બરોબર. તો આ માત્ર કાયદાનું જ નિષ્ફળ જવું નથી, પરંતુ આ તો આપણું બંધુત્વ નિષ્ફળ જઈ રહ્યું છે, બરોબર. વેન સચ એક્ટ ગો અનપનિશ્ડ, જ્યારે આવા કાર્યોને કોઈ સજા જ ના થાય ત્યારે ત્યાં સિગ્નલ મળે છે શેનું? કે કોઈ માત્ર એક માઇનોરિટીને જ આનાથી નુકસાન થાય છે એવું નથી, પરંતુ આપણી એક આખી ઉદ્યમશીલતા, આપણું એક રોકાણનું આખું વાતાવરણ અને આપણા પરિવારો ભવિષ્યમાં આનાથી ખેદાન મેદાન થઈ રહ્યા છે. આ ધ્રુવીકરણથી કદાચ કોને ફાયદો થતો હશે? તો ઇલેક્ટોરલ ડિવિડન્ડ્સ વધતું હશે, કદાચ ચૂંટણીમાં રાજનેતાઓને ફાયદો થતો હશે, પરંતુ એક રાષ્ટ્ર તરીકે આપણે હંમેશા આવા ડિવિઝનમાં રહીને શું કરીએ છીએ? રાષ્ટ્રને નુકસાન પહોંચાડીએ છીએ. અને આના પોલિટિકલ કદાચ લાભો હશે, પરંતુ ઇકોનોમિક કોન્સિક્વન્સીસ તો બહુ ખરાબ છે. આર્થિક પરિણામો આના નુકસાનકારક છે. અને બંધુત્વ છે એ માત્ર પ્રિએમ્બલમાં એને સેરેમોનિયલ ક્વોટ તરીકે નથી રાખવામાં આવ્યું, એને કંઈ માત્ર એક પવિત્ર શબ્દ છે એ રીતે નથી, પરંતુ આ તો આપણું શું છે? સોશિયલ ઓક્સિજન છે, બરોબર. ઇટ ઇઝ ધ સોશિયલ ઓક્સિજન. આપણું સામાજિક એક શ્વાસોશ્વાસની ક્રિયા છે ને, એ છે બંધુત્વ. અને પ્રાણવાયુ છે આપણા સમાજ માટે બંધુત્વ. લિબર્ટી અને ઇક્વાલિટી એ સર્વાઈવ નહીં જ કરી શકે, બરોબર. અને આ બંધુત્વ વગર તો કોઈ પણ ઇકોનોમી પણ સર્વાઈવ નહીં કરી શકે. આંબેડકર આગળ બહુ સાચું કહી ગયા છે કે વિધાઉટ ફ્રેટર્નિટી, લિબર્ટી, ઇક્વાલિટી વુડ બી નો ડીપર દેન કોટ્સ ઓફ પેઇન્ટ. એ માત્ર રંગના પોપડા સમાન છે જો બંધુત્વ એની સાથે અકબંધ રહીને જોડાયું નથી એ દિવાલને મજબૂત બનાવવામાં. તો ફોર થ્રી ક્વાર્ટર્સ ઓફ સેન્ચુરી, એટલે આપણે 125 વર્ષથી તો આપણે આ રંગના પોપડા ઉખડતા જોયા છે, પરંતુ હવે વી આર બિગનિંગ ટુ સી ધ ક્રેક્સ નાવ. પણ હવે એમાં તિરાડો પડવાની શરૂઆત થઈ ગઈ છે. માટે જે બંધારણ ઘડવૈયાઓ આપણા માટે આ 4 મૂલ્યો એક સાથે મૂકી ગયા હતા ને, એની પાછળ બહુ મોટું કારણ છે. અને ઇટ મે બી ટાઈમ વી ડીડ ધ સેમ. તો હવે આ સમય આવી ગયો છે કે આપણે પણ આ 4 વેલ્યુને સાથે રાખીને ચાલવું પડશે. તો યસ, બહુ સરસ આર્ટિકલ હતો. આશા છે કે આપ સૌને ગમ્યો હશે. આપ સૌ આમાંથી કંઈક શીખ્યા હશો, જે આપણે નાગરિક તરીકે અને સમાજ તરીકે, સમાજના મૂળભૂત એકમ તરીકે આપણે આપણા જીવનમાં આને ઉતારવાની જરૂર છે, આપણા વર્તનમાં એને લઈ આવવાની જરૂર છે, બરાબર. તો ધન્યવાદ આપ સૌએ આ આર્ટિકલને બહુ શાંતિથી સાંભળ્યો એની માટે.